નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 પ્રકરણ 3 તેનું આ 11મું લેક્ચર છે અને વિદ્યાર્થી મિત્રો આ અંતિમ લેક્ચર પણ થશે. આ લેક્ચરની સાથે આપણે પ્રકરણ 3 પૂરું કરશું. આની આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 ઉદાહરણ ભણ્યા હતા. 3.6, 3.7 અને 3.8. ત્રણેય ઉદાહરણમાં કોઈ જુદી જુદી બાબતો હતી. 3.6માં ગેલિલિયોનો નિયમ હતો. તો ઉદાહરણ 3.7 એ વાહનો માટે આપણને સ્ટોપિંગ ડિસ્ટન્સ કેવી રીતે શોધી શકાય તે સમજાવતું હતું અને તેના પરથી આપણે થોડીક સેફટી માટેની ટિપ્સ તે પણ મેળવી શકીએ વિદ્યાર્થી મિત્રો. અને ત્રીજું જે ઉદાહરણ છે 3.8 તે પણ રિએક્શન સમય માટેનું ઉદાહરણ હતું અને આમ જોઈએ તો રિએક્શન સમય તે પણ એક સેફટી માટેનું અગત્યનું પરિબળ થયું. તો ત્રણેય બાબતો જુદી જુદી અને ઇન્ટરેસ્ટિંગ હતી. મને ખાતરી છે કે તમને તેમાં મજા આવી હશે. આપણે રિએક્શન સમય માપવા માટેનો પ્રયોગ પણ તેમાં સમજ્યા હતા. આજની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રકરણના છેલ્લો ટોપિક તે છે સાપેક્ષ વેગ. તો સાપેક્ષ વેગ શું છે અને કેવી રીતે શોધી શકાય તેની આજે આપણે વાત કરશું. અને સાપેક્ષ વેગ પર આધારિત એક નાનકડું ઉદાહરણ છે. ઉદાહરણ 3.9 સમજી અને આજે આપણે પ્રકરણ 3 પૂર્ણ કરીશું. સૌપ્રથમ સાપેક્ષ વેગની સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો. સાપેક્ષ વેગ કોને કહેવાય? તો એક સરળ ભાષામાં તેને પહેલાં સમજવા પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમારી સામે એક ટ્રેન છે તેમ સમજી લો. હા વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે તેને આપણે એક ટ્રેન સમજીશું, અહીંયા ગાડી સમજીશું. અને ટ્રેનનો વેગ જમીનની સાપેક્ષે અથવા પાટાની સાપેક્ષે ટ્રેનનો વેગ ધારો કે જમણી તરફ 10 મીટર પ્રતિ સેકન્ડ આપણને આપેલો છે. ટ્રેનની ઉપર એક બાળક, એક તમારા જેવો વિદ્યાર્થી ટ્રેનની અંદર સમજો ચલો. તો આ વિદ્યાર્થી એક દડાને પોતાના હાથ વડે ફેંકે છે. દડાની ફેંકવાની દિશા ટ્રેનની ગતિની દિશામાં જ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા. અને દડો જે છે તે ટ્રેનની સાપેક્ષે 5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ટ્રેનની દિશામાં આગળ વધે છે. તો ટ્રેન તો ગતિ કરે જ છે જમીનની સાપેક્ષે 10ના વેગથી, અને ઉપરાંત દડો ટ્રેનની અંદર ટ્રેનની સાપેક્ષે 5ના વેગથી ગતિ કરે છે ટ્રેનની ગતિની દિશામાં જ. તો પ્રશ્ન એ થાય વિદ્યાર્થી મિત્રો કે જમીન પર ઊભેલા વ્યક્તિને દડાનો વેગ કેટલો દેખાય? એક વાત સમજો, અહીંયા જમીન ગ્રાઉન્ડ પર ઊભેલો વ્યક્તિ ધારો કે આ ઘટનાનું અવલોકન કરતો હોય તો બહારથી તેને દડાનો વેગ કેટલો દેખાય? તો મોટાભાગના વિદ્યાર્થી સમજી ગયા હશે કે આ ગણતરી કેવી રીતે થાય. બહારથી જોનાર વ્યક્તિ ટ્રેનને તો 10ની સ્પીડે ગતિ કરતી જુએ જ છે, ઉપરાંત દડો ટ્રેનની અંદર વધારાની 5 મીટર પ્રતિ સેકન્ડની સ્પીડ ધરાવે છે. તો બંનેનો સરવાળો એટલે કે 15 મીટર પ્રતિ સેકન્ડ તે દડાનો વેગ થયો જમીન પર ઊભેલા વ્યક્તિની સાપેક્ષે. જમીન પરથી કોઈ વ્યક્તિ આ ઘટના જોતો હોય તો તેને દડાનો વેગ 15 દેખાય. બરાબર? બસ તો વિદ્યાર્થી મિત્રો આ જ થયો સાપેક્ષ વેગ. અહીંયા આકૃતિમાં બે વેગ તમને આપેલા છે, દડાનો ટ્રેનની સાપેક્ષે અને ટ્રેનનો જમીનની સાપેક્ષે. તો આની મદદથી આપણે દડાનો જમીન સાપેક્ષે વેગ શોધી શક્યા. આ એક સરળ ગણતરી હતી. તો આ થયું સાપેક્ષ વેગ. હવે આપણે બાબતને સૈદ્ધાંતિક રીતે સમજીએ. સૌપ્રથમ સાપેક્ષ સ્થાન માટેની વાત કરશું વિદ્યાર્થી મિત્રો. તો ધારો કે કોઈ એક એક્સ અક્ષની દિશામાં થતી ગતિ માટે બે પદાર્થોના સરેરાશ વેગ આપણને આપેલા છે. એક્સ અક્ષની દિશામાં થતી ગતિ માટે પદાર્થ એ અને પદાર્થ બી. તો બંનેના વેગ અનુક્રમે વીએ અને વીબી તમને આપેલા છે. અહીંયા બીજી એક વાત પણ અહીંયા લખેલી છે વિદ્યાર્થી મિત્રો, તે ધ્યાનથી જુઓ કે આપણે આ ગણતરી જમીનની સાપેક્ષે કરી રહ્યા છીએ. મતલબ કે પદાર્થ એનો અને બીનો વેગ એ જમીનની સાપેક્ષે આપેલા છે તેમ આપણે સમજીશું. અચ્છા, હવે ટી બરાબર 0 સમયે એટલે કે ગણતરીની શરૂઆતમાં આ બંને પદાર્થોના સ્થાન ટી બરાબર 0 સમયે પદાર્થ એનું સ્થાન ધારો કે એક્સ એ આપેલું છે અને પદાર્થ બીનું સ્થાન એક્સ બી આપેલું છે. એટલે કે ગતિની શરૂઆત આ બંને પદાર્થો એક્સ એ અને એક્સ બી સ્થાનેથી કરે છે. તો ટી સમય બાદ
એટલે કે t બરાબર 0 પછી કોઈક t સમય પછી તેમના સ્થાન જો એક્સ એ ઇન્ટુ ટી અને એક્સ બી ટી એક્સ એ ટી અને એક્સ બી ટી હોય તો આ બંને સ્થાન આપણે કેવી રીતે શોધી શકીએ? તો તેની ગણતરી સરળ છે વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા બાજુમાં. તો આવી ગણતરી કરવા માટે તેનું પ્રારંભિક સ્થાન તો તમને આપેલું છે જ. ધારો કે એક્સ એ માટે ગણતરી કરીએ, કણ એ માટે. તો પ્રારંભિક સ્થાન એક્સ એ 0 હતું. ત્યારબાદ વીએ વેગથી ગતિ કરે છે ટી સમયમાં. તો ટી સમયમાં વીએ વેગથી કરેલું તેને વધારાનું સ્થાનાંતર વીએ ઇન્ટુ ટી થાય ખરું. તો એનું ઓલરેડી સ્થાન એક્સ એ તો હતું જ, તેમાં સ્થાનાંતર ઉમેરીએ વીએ ઇન્ટુ ટી, તો તેનું અંતિમ સ્થાન આપણને એક્સ એ ઇન્ટુ ટી મળશે વિદ્યાર્થી મિત્રો. તો તેવું જ બીજા કણ માટે પણ ગણી શકીએ છીએ આપણે. બીજા કણ માટે પ્રારંભિક સ્થાન એક્સ બી 0 છે, તેનો વેગ વીબી હોવાથી ટી સમયમાં કરેલ સ્થાનાંતર વીબી ઇન્ટુ ટી થાય. આ સ્થાનાંતર ઉમેરીએ તો તેનું અંતિમ સ્થાન આપણને પ્રાપ્ત થશે એક્સ બી ઇન્ટુ ટી. અચ્છા, હવે પ્રશ્ન એ છે તો એથી પદાર્થ બી સુધીનું સ્થાનાંતર કેટલું? અથવા તો એમ સમજો કે પદાર્થ બીનું એની સાપેક્ષે સ્થાનાંતર કેટલું? તો પદાર્થે એની સાપેક્ષે કેટલું સ્થાનાંતર કર્યું તે ગણવું હોય તો આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? તો બીના અંતિમ સ્થાન એક્સ બી ટીમાંથી એનું અંતિમ સ્થાન એક્સ એ ટી બાદ કરવું પડશે. તો એક્સ બીના અંતિમ સ્થાનમાંથી એક્સ એનું એટલે કે એનું અંતિમ સ્થાન બાદ કરીએ તો આપણને એની સાપેક્ષે બીનું અંતર અહીંયા મળશે. તો એની સાપેક્ષે બીનું અંતર અથવા તો એની સાપેક્ષે બીનું સાપેક્ષ સ્થાન આપણે કહી શકીએ આને. તો પદાર્થ એની સાપેક્ષે પદાર્થ બીનું સાપેક્ષ સ્થાન કે જે એક્સ બી માઇનસ એક્સ એ કરવાથી મળશે. એક્સ બી અને એક્સ એના બંને સૂત્રો આપણે જો અહીંયા વાપરીએ તો એક્સ બી 0 માઇનસ એક્સ એ 0 આ પહેલા પદની બાદબાકી પ્લસ વીબી ટી માઇનસ વીએ ટીને સામાન્ય કાઢીએ તો વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી આવું એક પદ અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો મળશે. હવે સમજવાની વાત અહીંયા આવે છે કે જો એનું અંતિમ સ્થાન શોધીએ તો એનું પ્રારંભિક સ્થાન વત્તા એનો વેગ ગુણ્યા સમય એવું કર્યું આપણે. બીનું અંતિમ સ્થાન માટે બીનું પ્રારંભિક સ્થાન વત્તા બીનો વેગ ગુણ્યા સમય કર્યું આપણે. હવે બીનું એની સાપેક્ષે સ્થાન લઈએ છીએ તો આ બીનું એની સાપેક્ષે પ્રારંભિક સ્થાન થયું આ તો એક્સ બી માઇનસ એક્સ એ બીનું એની સાપેક્ષે પ્રારંભિક સ્થાન થયું. ત્યારબાદ જે પદ છે તેમાં બંનેનો વીબી માઇનસ વીએ વેગ ઇન્ટુ ટી આપણે કરવું પડે વિદ્યાર્થી મિત્રો. સમય તો પહેલા આગળના પદોમાં પણ હતો, અહીંયા પણ આવે, પણ વીએ અને વીબી સ્વતંત્ર વેગની જગ્યાએ અહીંયા જે વેગવાળું પદ આવે છે તે છે વીબી માઇનસ વીએ. તો આ પદ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો, વીબી માઇનસ વીએ. તો આ પદ જે રહ્યું તે આપણે અહીંયા બીનું એની સાપેક્ષે સ્થાન શોધીએ છીએ. તો આ પદમાં આવતો વેગ વીબી માઇનસ વીએ તે કણ બીનો એની સાપેક્ષે વેગ થયો કહેવાય વિદ્યાર્થી મિત્રો. આને જ આપણે સાપેક્ષ વેગ કહી શકીએ. આ વાતને વધારે સારી રીતે સમજીએ તો આપણે જેમ વાત કરી તે પ્રમાણે ધારો કે અહીંયા બે ગાડીની મદદથી પણ આપણે આ વાતને સમજી શકીએ. તો બંનેના વેગ અચળ લીધા છે. કાર એનો વેગ વીએ, કાર બીનો વેગ વીબી. તો આપણે હમણાં વાત કરી તે પ્રમાણે કે પદાર્થ એ થી જોઈએ તો બીનો વેગ કેટલો દેખાય, કહેવાનો મતલબ એમાંથી જોઈએ એટલે કાર એમાંથી દેખીએ તો બી કાર કેટલી સ્પીડથી ગતિ કરતી દેખાય. તો એ જે વેગ મળશે તેને બીનો એની સાપેક્ષે વેગ કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને બીનો એની સાપેક્ષે વેગ મતલબ વીબી માઇનસ વીએ થયો. તો વીબી માઇનસ વીએ આપણે આગળનું જે સમીકરણ ભણ્યા તેના પરથી કહી શકીએ કે વીબી માઇનસ વીએનું મૂલ્ય એટલે કે બીનો એની સાપેક્ષે વેગ, બીના એની સાપેક્ષે વેગને આપણે વી બીએ પણ કહી શકીએ. તો વી બીએ એ વીબી માઇનસ વીએ જેટલો થશે. તો આ આખું પદ એ પદાર્થ બીનો પદાર્થ એની સાપેક્ષે વેગ દર્શાવે છે. આ આકૃતિમાં બંને કાર જો ગતિમાં હોય તો કાર એની અંદરથી બેઠા બેઠા જોઈએ તો કાર બી તમને આટલા વેગથી ગતિ કરતી દેખાય, તેને વી બીએ પણ કહી શકીએ. જો તેનાથી ઉલટું બી ગાડીમાંથી એનું અવલોકન કરવામાં આવે તો બીની સાપેક્ષે એનો વેગ થયો, તેને આપણે વી એ બી કહીશું. તો વી એ બીનું મૂલ્ય વીએ માઇનસ વીબી થશે. તો વિદ્યાર્થી મિત્રો આ થયું સાપેક્ષ વેગનું સૂત્ર. જો કોઈ અન્ય નિર્દેશ ફ્રેમ એટલે કે જમીનની સાપેક્ષે કણ એ અને કણ બીના વેગ તમને જો આપેલા હોય વીએ અને વીબી
તો બીનો એની સાપેક્ષે વેગ VBA બરાબર VB માઇનસ VA અથવા તેનાથી ઉલટું એનો બીની સાપેક્ષે વેગ VAB બરાબર VA માઇનસ VB લખી શકાય. આ બંને સૂત્રો પરથી એક વાત નોંધો વિદ્યાર્થી મિત્રો કે બીનો એની સાપેક્ષે વેગ અને એનો બીની સાપેક્ષે વેગ બંને એકબીજાથી પરસ્પર વિરુદ્ધ છે. કારણ કે VBAમાં VB માઇનસ VA આવે જ્યારે VABમાં VA માઇનસ VB આવશે. તો બંને વેગ એકબીજાથી વિરુદ્ધ થયા કહેવાય. હવે સાપેક્ષ વેગના થોડા વિશિષ્ટ કિસ્સા જોઈએ વિદ્યાર્થી મિત્રો. આલેખની મદદથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રથમ કેસમાં આપણને બે પદાર્થોના વેગ સરખા આપેલા છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, તમે આગળ XT આલેખ ભણેલા છો. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખમાં આલેખનો ઢાળ તે વેગ બતાવે છે. અહીંયા A અને B બંનેના ઢાળ સરખા છે. તેનો મતલબ એ થયો કે પદાર્થ A અને પદાર્થ B નો વેગ જો સરખો હોય તો આવા સંજોગોમાં બંને પદાર્થ એકબીજાની સાપેક્ષે સ્થિર દેખાય. સામાન્ય વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, બે ટ્રેન જો એક જ દિશામાં સમાંતર પાટા ઉપર એક સરખા વેગથી ગતિ કરતી હોય, જો એક ટ્રેનમાંથી બીજી ટ્રેનને જોઈએ તો સ્વાભાવિક રીતે તે ટ્રેન આપણને સ્થિર દેખાશે. તો અહીંયા સાપેક્ષ વેગની ગણતરી કરીએ આપણને આપેલી પરિસ્થિતિ માટે. તો જો VB બરાબર VA આપેલું હોય તો VB માઇનસ VA સ્વાભાવિક રીતે શૂન્ય થાય. તો આગળ જે સૂત્ર ભણ્યા તેમાં સાપેક્ષ સ્થાન XB0 માઇનસ XA0 જેટલું મળે કારણ કે વેગવાળું પદ શૂન્ય બની ગયું. તો XB0 માઇનસ XA0 સાપેક્ષ સ્થાન થશે અહીંયા થશે વિદ્યાર્થી મિત્રો. અને આ સ્થાન બદલાશે નહીં કારણ કે સમયનું વિધેય નથી. જો બંને પદાર્થ બાજુમાં નહીં આગળ પાછળ હોય તો કોઈ પણ સમયે બંને પદાર્થો વચ્ચેનું અંતર તેટલું ને તેટલું અચળ જળવાઈ રહેશે. તેમાં કોઈ ફેરફાર થશે નહીં અને બંને વચ્ચે સાપેક્ષ વેગ શૂન્ય થશે. આપણે અહીંયા ગણ્યું તેમ VB માઇનસ VA બરાબર 0. તો VAB અથવા તો VBA એનો બીની સાપેક્ષે વેગ અથવા બીનો એની સાપેક્ષે વેગ આ કેસમાં શૂન્ય ગણાય. ક્યારે? બંને સમાન ઝડપથી એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે. હવે બીજો કિસ્સો લઈએ વિદ્યાર્થી મિત્રો. તો તેની અંદર ધારો કે પદાર્થ એનો વેગ પદાર્થ બી કરતાં વધારે હોય. ફરી એકવાર XT આલેખ અને આલેખનો ઢાળ તે વેગ બતાવે છે. તો એનો ઢાળ વધારે છે જુઓ તમે, જ્યારે બીનો ઢાળ ઓછો છે. તો ઢાળ વધારે છે મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે એનો વેગ બીના વેગની સાપેક્ષે અહીંયા વધારે છે. બરાબર. તો હવે આપણે વાત કરીએ તો બંને પદાર્થો જુદા જુદા સ્થાનેથી શરૂ કરે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પદાર્થ એ x બરાબર 10 મીટર અંતરથી ગતિની શરૂઆત કરે છે. તે અહીંયા આપેલું છે. બરાબર. અને બીજો પદાર્થ બી જે છે તે 40 મીટર અંતરથી ગતિ શરૂ કરે છે. એટલે શરૂઆતમાં બી પદાર્થ એ કરતાં 30 મીટર જેટલો આગળ છે એમ કહેવાય. પરંતુ એનો વેગ વધારે હોવાથી ધીમે ધીમે બંને વચ્ચેનું અંતર ઘટતું જશે વિદ્યાર્થી મિત્રો. અને 3 સેકન્ડ બાદ શું થશે? બંને પદાર્થો એક જ સ્થાને ભેગા થશે. સાદી ભાષામાં જો બંને કાર હોય તો એ કાર જે રહી તે બી કારને 3 સેકન્ડ બાદ ઓવરટેક કરશે તેમ અહીંયા કહેવાય. તો 3 સેકન્ડ બાદ બી કાર એ કારને ઓવરટેક કરશે. તે સમયે બંનેનું સ્થાન કેટલું હશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આકૃતિમાં દેખાય તે પ્રમાણે તે સમયે બંને કાર એ 0 થી 70 મીટરના અંતરે હશે. બરાબર. અને ત્યારબાદ કાર એ બી કરતાં આગળ વધી જશે અને ત્યારબાદ બંને વચ્ચેનું અંતર વધતું જ જશે. અહીંયા જો સાપેક્ષ વેગ શોધીએ તો બીનો એની સાપેક્ષે વેગ એ ઋણ મળે તમને અહીંયા. કાર એની સાપેક્ષે વેગ જો શોધીએ તો VBA બરાબર VB માઇનસ VA કરશો તો 10 માઇનસ 20 બંનેના વેગ આપણે ઉદાહરણ તરીકે 10 અને 20 ધારેલા છે. તો એ -10 થયું કહેવાય. અને તેનાથી ઉલટું જો એનો બીની સાપેક્ષે વેગ શોધીએ તો VAB બરાબર +10 એ તમને અહીંયા મળશે. તો આ થયું એક બીજું ઉદાહરણ. હવે ત્રીજો એક કેસ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો બે પદાર્થો એકબીજાની સામે આવતા હોય તો શું? તો ફરીથી XT નો ગ્રાફ જુઓ. અહીંયા એનો ઢાળ જોશો તમે તો ધન દેખાશે. મેં તમને કહ્યું હતું કે ડાબેથી જમણે જતા જો હાઇટ વધતી જતી હોય તો આ ઢાળ ધન કહેવાય. પણ બીનો ગ્રાફ જુઓ તમે, અહીંયા ઢાળ ઋણ છે.
ડાબેથી જમણે સમયની દિશામાં જઈએ તો ઊંચાઈ ઘટતી જાય છે. એનો મતલબ એ થયો કે આ ઢાળ ઋણ કહેવાય અને એનો મતલબ એ થયો કે બી પદાર્થનો વેગ પણ અહીંયા ઋણ થશે. તો એનો વેગ ધન છે, બીનો વેગ ઋણ, મતલબ કે બી કાર સામેથી એ તરફ આવે છે. બે વાહનો રોડ ઉપર સામસામે આવતા હોય તેના જેવી આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો. તો આવા સંજોગોમાં બંને વાહનોને એકબીજાની ઝડપ જે હોય એના કરતાં વધારે દેખાશે. બરાબર. તો અહીંયા એક કિંમત ધારી લઈએ આપણે. ધારો કે પદાર્થ એ જે છે એની ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને શરૂઆતમાં તેનું સ્થાન 10 આપેલું છે આકૃતિમાં. કાર બી 40 મીટરથી શરૂ કરે છે પણ તેનો વેગ વિરુદ્ધ દિશામાં, તેનો વેગ એ કરતાં વિરુદ્ધ દિશામાં 20 જેટલો આપણને પ્રશ્નમાં આપેલો છે. ઉદાહરણમાં આપણે 20 ધારીએ છીએ. તો બંને સામસામે આવતા હોવાથી બહુ ઝડપથી, એટલે કે એક જ સેકન્ડમાં બંને એકબીજાને ક્રોસ કરશે. વિદ્યાર્થી મિત્રો, જો આગળના એક્ઝામ્પલમાં ઝડપ તો આટલી જ હતી પણ એક જ દિશામાં હતી. તો 3 સેકન્ડ બાદ એ કારે બીને ઓવરટેક કરેલી, પણ આ કેસમાં શું થશે? એક જ સેકન્ડ બાદ બંને એકબીજાને ક્રોસ કરશે, કારણ કે એકબીજાની સામે આવે છે એટલા માટે. તો સાપેક્ષ વેગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા? તો બીનો એની સાપેક્ષે વેગ શોધીએ તો VBA બરાબર VB માઇનસ VA, -10 -20. અહીંયા -10 એ બીનો વેગ થયો, તેમાંથી એનો વેગ ધન છે પણ બીમાંથી બાદ કરીએ આપણે તો -30 મીટર પ્રતિ સેકન્ડ તે બીનો એની સાપેક્ષે વેગ થયો જે ઋણ થશે. અને તેનાથી ઉલટું એનો બીની સાપેક્ષે વેગ VAB બરાબર VA માઇનસ VB, તો 20 -10 એટલે પ્લસ થઈ જશે. આ મૂલ્ય આપણને 30 મળશે. તો બંનેના એકબીજાની સાપેક્ષે વેગ અહીંયા 30 જેટલા આપણને પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ વેગ પર આધારિત તેવું ઉદાહરણ 3.9 તેનો આપણે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તેનો પ્રશ્ન ભણી લઈએ. તો પ્રશ્નમાં એવું આપેલું છે, બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં પથરાયેલા છે. ઓકે, તો ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાક કિલોમીટર પર અવરની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ તરફ, ઉત્તરથી દક્ષિણ તરફ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો એની સાપેક્ષે બીનો વેગ શોધો. ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કોની સાપેક્ષે તે ઇમ્પોર્ટન્ટ છે, નહીં તો જવાબ બદલાઈ જશે. એનો બીની સાપેક્ષે અને બીનો એની સાપેક્ષે બે પરસ્પર વિરોધી મૂલ્યો મળે તે તમને ખબર છે. તો અહીંયા એની સાપેક્ષે બીનો વેગ શોધવાનો છે પહેલી વાત. તો VBA શોધવાનું થયું, જે VB માઇનસ VA કરવાથી તમને મળશે. બીજું છે બીની સાપેક્ષે જમીનનો વેગ. આ ઊંધી વાત થઈ વિદ્યાર્થી મિત્રો. જમીનની સાપેક્ષે બીનો નહીં પણ બીની સાપેક્ષે જમીનનો વેગ શોધીશું. એટલે કે બી ટ્રેનમાં બેઠા હોઈએ તો જમીન પરનું ઝાડ કઈ દિશામાં ગતિ કરતું દેખાય તેની વાત થઈ આ. અને ત્રીજું છે ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. તો ત્રણેય બાબતો આપણે વારાફરતી ગણીએ. સૌ પ્રથમ આપણે ધન કે ઋણ દિશા નક્કી કરી લેવી પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક્સ અક્ષની દિશા ને ધન દિશા એ આપણે ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન ગણીશું. તો આ મુજબ ટ્રેન એનો વેગ ધન થયો અને ટ્રેન બીનો વેગ એ ઋણ થયો, ખરું ને? તો સૌપ્રથમ આપણે જે પહેલો પ્રશ્ન છે એની સાપેક્ષે બીનો વેગ શોધો તેની ગણતરી કરીએ. તો ગણતરી માટે બંને વેગોને તમારે મીટર પ્રતિ સેકન્ડમાં પ્રથમ ફેરવવા પડશે. તો સૌપ્રથમ ટ્રેન એ જે ધન દિશામાં ગતિ કરે છે 54 કિલોમીટર પ્રતિ કલાક, 54ને તમે 1000 વડે ગુણો અને 3600 વડે ભાગો તો તમને આ વેગ મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. વિદ્યાર્થી મિત્રો, કિલોમીટરના મીટર કરશો એટલે 1000 વડે ગુણાય અને કલાક જે છેદમાં છે તેને સેકન્ડમાં ફેરવો એટલે 3600, એક કલાકની 3600 સેકન્ડ વડે તમારે ભાગવું પડે. સાદી ભાષામાં તમારે 3.6 વડે આ કિંમતને ભાગવી પડશે. અથવા તો તમે એમ કહી શકો કે 5/18, તમે 54ને 5/18 વડે ગુણો તો તમને મીટર પ્રતિ સેકન્ડમાં મૂલ્ય મળી જશે. તો આ પદ્ધતિ તમે યાદ રાખશો. ટ્રેન બીનો વેગ ઋણ થશે અહીંયા 90 કિલોમીટર પ્રતિ કલાક. 90 ગુણ્યા 5/18 કરશો તો 18×5 = 90 ગુણ્યા 5 એટલે 25
મીટર પ્રતિ સેકન્ડ પણ ઋણ દિશામાં તેનો વેગ તમને મળશે. તો એની સાપેક્ષે બીનો વેગ એટલે કે વીબીએ બરાબર વીબી માઇનસ વીએ, તો -40 વીબીનું મૂલ્ય, -25 -15, તો -25 -15 જો કરીએ તો આપણને -40 મૂલ્ય મળશે. એટલે કે એની સાપેક્ષે બી ટ્રેન વિરુદ્ધ દિશામાં, જો તમે એ ટ્રેનમાં બેઠા હોય તો તમને બી ટ્રેન દક્ષિણ દિશામાં 40ની સ્પીડે જતી દેખાય. બી ટ્રેનનો સાચો વેગ 25 છે, પણ એ ટ્રેન વિરુદ્ધ દિશામાં જઈ રહી છે. તો એમાંથી બેઠા બેઠા બીને જોશો તો -40ની સ્પીડે દેખાશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આનાથી ઉલટું, જો તમે બી ટ્રેનમાં બેઠા હોય અને એ ટ્રેનને દેખતા હોય તો તમને એ ટ્રેન પણ 40ની ઝડપે પણ ધન દિશા એટલે કે ઉત્તર દિશામાં જતી દેખાય. આ વાત પણ તમે અહીંયા સમજો. હવે બીજો પ્રશ્ન જોઈએ. તો બીની સાપેક્ષે જમીનનો વેગ કેટલો વિદ્યાર્થી મિત્રો? જમીનને આપણે જી કહીએ, ગ્રાઉન્ડને જી કહીએ. બરાબર? તો અહીંયા બીનો વેગ ખુદ એ ગ્રાઉન્ડની સાપેક્ષે તમને આપેલો છે એમ કહેવાય. તો આપણને જે બી આપેલો છે વીબી એ વાસ્તવમાં વીબીજી થયો. તો વીબીજી બરાબર વીજી માઇનસ વીબી, જે વીજી એટલે ગ્રાઉન્ડનો વેગ પોતે 0 છે. ઓકે, બરાબર. તો અહીંયા જો આપણે ગણતરી કરવી હોય તો વીબીજી બરાબર વીબી માઇનસ વીજી થશે. તો વીજીને કરતા બનાવીએ આપણે અહીંયા, તો વીજી બરાબર વીબીજી માઇનસ વીબી કરવું પડે તમારે. બરાબર, તમે સાદરૂપ આપશો સૂત્રમાં તો 0 માઇનસ વીબી થશે, 0 માઇનસ વીબી. ઓકે, તો અને સાદી ભાષામાં સમજીએ તો બી ટ્રેન દક્ષિણ દિશામાં જઈ રહી છે, ખરું? તો ટ્રેનમાં બેઠા બેઠા જમીન અને વૃક્ષો એનાથી ઉલટા એટલે કે ઉત્તર દિશામાં તેટલા જ વેગથી ગતિ કરતા દેખાય. ટ્રેન બીનો વેગ 25 હતો, -25. તો ટ્રેનમાં બેઠા બેઠા જો જમીન પર જોઈએ તો +25 તમને સાપેક્ષ વેગ મળે. એટલે કે ટ્રેન બીની અંદર બેઠા બેઠા જમીન પરના વૃક્ષો તમને ઉત્તર તરફ 25ની ઝડપે ગતિ કરતા દેખાશે. અથવા મેં કીધું એ સૂત્ર પણ તમે વાપરી શકો. વીબીજી બરાબર વીબી માઇનસ વીજી, જ્યાં વીજી ગ્રાઉન્ડનો વેગ ગણીશું, વીજી 0 લઈશું આપણે. ઓકે, અને વીબીજીની જગ્યાએ તમારે વીજીબી શોધવાનું છે. તો વીજીબી બરાબર વીજી માઇનસ વીબી, જે અહીંયા કરેલું છે. તો એ સૂત્ર લખીને પણ તમે આ કામ કરી શકો. વીજીબી બરાબર વીજી માઇનસ વીબી. હવે વિદ્યાર્થી મિત્રો, પેલો વાંદરાવાળો પ્રશ્ન બાજુમાં ફરી વાંચીએ. તો ટ્રેન એની છત ઉપર કોઈક વાંદરો, આમ તો ટ્રેનની છત ઉપર વાંદરો હોય નહીં, ખરું ને? વાંદરો ઝાડ ઉપર હોય, કંઈ વાંધો નહીં. તો ટ્રેન એની છત ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કોઈ વાંદરો દોડે છે. તો જમીન પર ઊભેલી વ્યક્તિ તે વાંદરાને કેટલા વેગથી દોડતો જોશે તે આપણે ગણવાનું છે. તો વાંદરાનો ટ્રેનની સાપેક્ષે વેગ જે આપેલો છે 18, તે વેલોસિટી ઓફ મંકી એકોર્ડિંગ ટુ ટ્રેન એ એટલે VMA થયું. તો VMA બરાબર VM માઇનસ VA. ઓકે, તો આ VMA નું મૂલ્ય તમને 18 પ્રશ્નમાં આપેલું છે. ટ્રેનની સાપેક્ષે આપેલું છે એટલે VMA થયું, પણ ઋણ દિશામાં થશે વિદ્યાર્થી મિત્રો. ટ્રેન એની ગતિ ધન દિશામાં છે, વાંદરાની ગતિ ઋણ દિશામાં હોવાથી -18 અહીંયા આપણે લઈશું. તો -18 કિલોમીટર પ્રતિ કલાક ગુણ્યા 5 ભાગ્યા 18 કરીએ આપણે, તો 18 કેન્સલ એટલે -5 મીટર પ્રતિ સેકન્ડ તે વાંદરાનો વેગ ટ્રેનની સાપેક્ષે થયો. અચ્છા, હવે વાંદરાનો ખુદનો વેગ કેટલો? તો આ જ સૂત્રમાં આપણે VMને કરતા બનાવશું. તો VMA બરાબર VM માઇનસ VA બરાબર. તો VM બરાબર કેટલા થાય? તો VMA વત્તા VA થશે કે નહીં? VMA વત્તા VA, જે VMA ની કિંમત -5 અને VA ની કિંમત આગળ ગણી તેમ 15 હતી. તો 15 - 5 કરશો એટલે વાંદરો જમીનની સાપેક્ષે તમને 10 મીટર પ્રતિ સેકન્ડની વેગથી ગતિ કરતો દેખાશે. તો બંને પ્રશ્નો સૂત્રની મદદથી સરળતાથી આપણે ગણી શકીએ છીએ. બરાબર? તો દાખલો તૈયાર કરી લેશો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પૂછી શકાય તેવો છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 અહીંયા સમાપ્ત થાય છે. બરાબર, પ્રકરણ 3ની બધી થિયરી અને બધા ઉદાહરણ આપણે ગણી ચૂક્યા છીએ. તો આવતીકાલે આપણે પ્રકરણ 3ની ટેસ્ટ લઈએ કે જેથી બધા પ્રશ્નોની પ્રેક્ટિસ થઈ જાય. પણ ધ્યાન રાખો કે સ્વાધ્યાયની પ્રેક્ટિસ તમારે બાકી છે. તો આવતીકાલની ટેસ્ટમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ઇન્ક્લુડ કરતા નથી. સ્વાધ્યાયમાંથી નહીં પૂછીએ,
સ્વાધ્યાયની અલગથી ટેસ્ટ આપણે ફરી કોઈ વાર લઈશું. તો પ્રકરણ 3ની બધી થિયરી અને બધા ઉદાહરણ તમારે તૈયાર કરવાના રહેશે, જેની આપણે આવતીકાલે ટેસ્ટ લેવાના છીએ. આજનું હોમવર્ક નોંધી લેશું વિદ્યાર્થી મિત્રો. તો હોમવર્કમાં સાપેક્ષ વેગ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. પરીક્ષામાં સાપેક્ષ વેગ વિશે સમજૂતી આપો તેવો પ્રશ્ન 2 માર્કમાં કે પછી 3 માર્કમાં પૂછી શકાય. તો તૈયાર કરી લેશો. બહુ લાંબુ લખવાની જરૂર નથી. વિશિષ્ટ કિસ્સામાં આપવાની જરૂર નથી. માત્ર સાપેક્ષ સ્થાન અને સાપેક્ષ વેગ પાઠ્યપુસ્તક મુજબ વર્ણન સાથે તમારે સમજાવવાના રહેશે. ત્યારબાદ ઉદાહરણ 3.9 જે પરીક્ષામાં પૂછી શકાય તેવું છે, તો તેને ખાસ તૈયાર કરી લેશો. ઓકે, તો આવતીકાલે આપણે ટેસ્ટમાં મળીએ.